દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 24 ઓગસ્ટ 2026, સામાન્ય કાળના 21મા અઠવાડિયાનો સોમવાર. આજે માતા ધર્મસભા સંત બર્થોલ્મીનો તહેવાર ઉજવે છે. પહેલું વાંચન દર્શનના ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન દર્શનના ગ્રંથમાંથી, અધ્યાય 21, કલમ 9-14. પછી 7 અંતિમ આફતોથી ભરેલા 7 કટોરાવાળા 7 દેવદૂતોમાંના એકે મારી પાસે આવીને કહ્યું, ચાલ, હું તને કન્યા ઘેટાની વહુ બતાવું. એમ કહીને તે મને સમાધિ દશામાં જ એક મોટા ઊંચા પર્વત ઉપર ઉપાડી ગયો અને ઈશ્વર તરફથી આકાશમાંથી ઉતરતી પવિત્ર નગરીના તેણે મને દર્શન કરાવ્યા. તે ઈશ્વરના મહિમાથી ઝળહળતી હતી, કોઈ અમૂલ્ય રત્ન જેવી, સૂર્યકાંત જેમ ચળકતા સ્ફટિક જેવી તેની કાંતિ હતી. તેને ઊંચો મોટો કોટ હતો, 12 દરવાજા હતા અને દરવાજે એક દેવદૂત ઊભો હતો અને દરવાજાઓ ઉપર ઇઝરાયલના 12 વંશોના નામ લખેલા હતા. પૂર્વમાં 3 દરવાજા હતા અને ઉત્તરમાં 3 દરવાજા હતા. દક્ષિણમાં 3 દરવાજા હતા અને પશ્ચિમમાં 3 દરવાજા હતા. નગરીના કોટને 12 પાયા હતા અને તેના ઉપર ઘેટાના 12 પ્રેષિતોના નામ હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત યોહાન કૃત ગ્રંથમાંથી, અધ્યાય 1, કલમ 45-51. નતનીએલનો ભેટો થતાં ફિલિપે તેને કહ્યું, જેને વિશે મોશે નિયમ સંહિતામાં અને પૈગંબરોએ પણ લખેલું છે, તેનો અમને ભેટો થયો છે. તે યોસેફના પુત્ર નાઝરેતના ઈસુ છે. ત્યારે નતનીએલ બોલી ઉઠ્યો, નાઝરેતમાંથી કશું સારું નીપજી શકે ખરું? ફિલિપે કહ્યું, ચાલ અને જો. નતનીએલને પોતા તરફ આવતો જોઈ ઈસુએ કહ્યું, જુઓ, આ એક સાચો ઇસરાયેલી આવે છે, એનામાં લગારે કપટ નથી. નતનીએલે તેમને પૂછ્યું, આપ મને ક્યાંથી ઓળખો? ઈસુએ જવાબ આપ્યો, ફિલિપે તને બોલાવ્યો તે પહેલાં મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો. નતનીએલે કહ્યું, ગુરુજી, આપ ઈશ્વરના પુત્ર છો, આપ ઇસરાયેલના રાજા છો. ઈસુએ તેને કહ્યું, મેં તને અંજીરના ઝાડ તળે જોયો હતો એમ મેં કહ્યું, એટલા ઉપરથી તને મારા ઉપર શ્રદ્ધા બેઠી છે? એના કરતાં પણ મોટી બાબતો તને જોવા મળશે. પછી એમણે કહ્યું, હું તમને સાચું કહું છું કે તમે આકાશને ઉઘડેલું અને દેવદૂતોને માનવપુત્ર દ્વારા ચડતા અને ઉતરતા જોશો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.